મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? તમારે દરરોજ સ્વસ્થ રહેવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. તે જ ઈશુની ઈચ્છા છે, તેથી તે તમારી સાથે વાત કરે છે. બધું ઠીક છે, પરંતુ આ તંબુ જેવું શું દેખાય છે એમ પૂછો છો? તેના ઉપર પ્રાર્થના તંબુ, પ્રેયર ટેન્ટ એમ લખેલું છે ને? અમારા સેવા કાર્યની શરૂઆતમાં 80ના દાયકામાં ઈશ્વરનું ઘર બનાવવાનું શરૂ કર્યું હતું અને પરમેશ્વરે અમને પ્રાર્થના કરવાનું કહ્યું, પ્રાર્થના માટે સ્થાન બનાવવા કહ્યું, અને આ ઇમારત તમારા આંસુઓથી બનાવવી જોઈએ. પ્રભુએ અમને આવી રીતે સલાહ આપીને કહ્યું. પ્રભુએ અમને પ્રાર્થના તંબુ ગોઠવવા, તેમાં પ્રાર્થના કરવા કહ્યું. આ હવે એક ઇમારત છે. આ શરૂઆતમાં ઇમારત જેવું ન હતું. પહેલા તે એક નાના તંબુ જેવું હતું અને અમે લોકોએ ટાટના કપડાં સીવ્યા અને તે ટાટના કપડાં સીવીને એક સ્ક્રીન બનાવી હતી અને અમે એક રૂમ જેવું બનાવ્યું જેને પ્રાર્થના તંબુ કહેવામાં આવ્યું, ખાનગી પ્રાર્થના કરવા માટે. અને તેમાં 24 કલાક માટે પ્રાર્થના ચાલતી. પ્રાર્થનાની સાંકળ ચાલતી હતી. પ્રાર્થના રાત દિવસ થઈ શકતી હતી અને સેવા કાર્યમાં દરેક વ્યક્તિ તે 1 કલાક માટે આવીને પ્રાર્થના કરતો. સવારે સ્ત્રીઓ પ્રાર્થના કરતી, રાત્રે પુરુષો પ્રાર્થના કરતા, દરેક જણ 1 કલાક માટે, અને પ્રાર્થના 24 કલાક સુધી ચાલતી રહેતી. પ્રભુના ઘર અને સેવા કાર્યના નિર્માણ માટે અમે નિરંતર પ્રાર્થના વિનંતી આપતા હતા. એવી રીતે આવી જગ્યા છે. પહેલા અમે એક નાનો પ્રાર્થના તંબુ બનાવ્યો હતો અને તેના પછી અમે તેને એક ઇમારત બનાવી નાખી. અને આ પ્રાર્થના તંબુમાં 80ના દાયકામાં ઈશુ મારી પાસે આવ્યા અને આ તંબુમાં મને કહ્યું કે ભારત માટે તમે બધા પ્રાર્થના કરો. તે સમયે મેં પહેલી વાર ઈશુને સીધા અને મારી નજીકમાં આ તંબુમાં જોયા. જ્યારે હું પ્રાર્થના કરી રહ્યો હતો, ઈશુના આંખોમાં આંસુ સાથે તે આવ્યા અને કહ્યું, શું તમે ભારતના લોકો માટે અને ભારત દેશ માટે ખૂબ પ્રાર્થના કરશો? હું તેમને આ જગ્યાએ જ મળ્યો હતો અને હમણાં પણ અમારા સેવા કરનાર લોકો આવશે ને પ્રાર્થના કરશે. અહીં એક વિશ્વનો નકશો છે અને ભારતનો નકશો પણ છે. ત્યાં રાહ જોઈને પ્રાર્થના કરવાની હોય છે. આવો પ્રાર્થના તંબુ છે. તમારા ઘરમાં પણ એક પ્રાર્થના ખંડ, પ્રેયર રૂમ તમે બનાવો. જો તમે ઓરડો સમર્પિત ન કરી શકો તો પણ એક નાનો પ્રાર્થના ખૂણો બનાવો જેમાં તમે એક પડદો મૂકી શકો છો અને એક નાનો રૂમ બનાવીને તમે ખાસ પ્રાર્થના માટે ત્યાં જઈ શકો છો. વારંવાર ત્યાં તમે પ્રાર્થના કરો. તમે તમારા પ્રાર્થના જીવનમાં દ્રઢ બની શકો છો. એટલા માટે અમે આ પ્રાર્થના તંબુ સ્થાપિત કર્યો છે અને હજુ પણ પ્રાર્થના માટે ઉપયોગમાં લેવાય છે. અમારા સેવા કાર્યમાં પ્રભુના બાળકો અહીં એકલા આવીને પ્રાર્થના કરે છે અને પરમેશ્વરે અહીં ઘણા બધા લોકો માટે ચમત્કારો કર્યા છે. તેઓને દર્શનમાં દેખાયા છે, પોતાને પ્રગટ કર્યા છે. તે માટે પ્રભુને સ્તુતિ થાવ. સારું, પ્રભુ પાસે આજે મારા માટે કયું વચન છે? શું તમે તે વિચારી રહ્યા છો? ગીત શાસ્ત્ર તેનું 66નું 12મા વચનમાં તમે જુઓ, એક સુંદર વચન ત્યાં કહેવામાં આવ્યું છે, અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિના સ્થળે લઈ આવ્યા. હે પ્રભુ, અમે અગ્નિ અને પાણીમાંથી પસાર થયા, પણ તમે અમને હવે સમૃદ્ધિના સંપત્તિના સ્થળે લઈ આવ્યા છો. અમારા સેવા માટે આ યોગ્ય છે. હું તેના વિશે વિચારું છું. અમે અગ્નિમાંથી, પાણીમાંથી પસાર થયા. ઇઝરાયેલના લોકો લાલ સમુદ્રમાંથી પસાર થયા ને? હા, અને અગ્નિમાંથી પણ. તેઓ સતાવણીમાંથી, દુઃખમાંથી, સંઘર્ષોમાંથી પસાર થયા. તેઓએ ફારૂનની સેનાનો સામનો પણ કર્યો છે. તેઓ ખતરનાક સ્થળોમાંથી પસાર થયા છે. અમે પાણી અને અગ્નિમાંથી પસાર થયા અને તમે અમને નુકસાન થવાથી બચાવી રાખ્યા છે. પ્રભુ, તમે હવે સમૃદ્ધિના સ્થળે પહોંચી ગયા છો. અમારી સેવા કાર્યમાં આવું જ છે. શરૂઆતના દિવસોમાં ઘણી બધી તકલીફો હતી. 80ના દાયકામાં જ્યારે અમે આ સેવા કાર્ય શરૂ કર્યું હતું, અમે પ્રભુનું ઘર બનાવવાનું શરૂ કર્યું. 80ના દાયકામાં ધાર્મિક ઉગ્રવાદી જૂથો અમારા વિરુદ્ધ આવ્યા. નાલુમાવાડીમાં પ્રાર્થના ગૃહના નિર્માણના વિરોધમાં તેઓએ જાહેર સભાઓ યોજી અને અમને ઠપકો આપ્યો, અમને અપમાનિત કર્યા. તેઓએ આખા શહેરમાં આનું સંચાલન કર્યું. શું તમે તે જોઈ રહ્યા નથી? વોટ્સએપ ઉપર લોકોએ અમને ઠપકો આપ્યો અને રૂબરૂ આવીને પણ ઠપકો આપ્યો. અમને પોલીસની સુરક્ષા આપવામાં આવી હતી. અમે તે બધામાંથી પસાર થયા. દુઃખ હું તમને તે બાંધવા નહીં દઉં. હું તમને રોકીશ, તમને પડકાર્યા. તેમનો ઈરાદો નાશ કરવાનો હતો. તેઓએ સત્તાવાળા લોકોને જોડાણ કરીને ઘણી બધી વસ્તુ કરવાનો પ્રયાસ કર્યો. અમને ખૂબ તકલીફ આપી, પરંતુ વાસુઓ અને અમારી પ્રાર્થનાઓમાં પ્રભુએ અમને મદદ કરી. અમે પાણી અગ્નિમાંથી પસાર થયા અને જ્યારે હું તેના વિશે વિચારું છું, આજે થાય તે કંઈ નથી. આજની સમસ્યા તે કંઈ જ નથી. આજે લોકો અમને ઠપકો આપી રહ્યા છે, વિડીયો અપલોડ કરે છે, કંઈ જ નથી. તે સમયે વ્યક્તિગત રીતે સામે આવ્યા હતા. અમને ખૂબ જ સતાવણી મળી.
પરમેશ્વરે અમને આ બધામાંથી પસાર થવા દીધો. તેમણે અમને હારવા ન દીધો, અમને શરમાવા ન દીધો, તેમણે લજ્જિત થવા ન દીધો. પ્રભુએ અમને બધામાંથી પસાર કર્યો. શું જીવન એક સંઘર્ષ નથી? તેમાંથી પસાર થવું પડશે. આજે અમે સમૃદ્ધ સ્થળે છીએ, ગૌરવશાળી બન્યા છીએ. તે દિવસોમાં જે વિરોધ કરતા હતા તેના માટે પ્રાર્થના કરી. તે દિવસોમાં જે લોકો ઠપકો આપતા એના માટે પ્રાર્થના કરી. પ્રભુ સમૃદ્ધ સ્થળે લાવ્યા અને અત્યારે પણ સંઘર્ષ કરીએ છીએ. એવું નથી કે આપણે કોઈ સંઘર્ષ કરતા નથી. આપણે મૃત્યુ સુધી સંઘર્ષ કરીશું. તે ખ્રિસ્તી જીવન છે. તમારા માટે પણ એવું જ છે. દરેકનું જીવન તે એવું જ છે. તમે કદાચ વ્યવસાય ચલાવતા હશો અથવા નોકરી કરતા હશો, પ્રભુની સેવા કરતા હશો, અભ્યાસ કરતા હશો. દરેક પરિસ્થિતિ માટે સંઘર્ષો છે, કષ્ટો છે અને સતાવણીઓ અસ્તિત્વમાં છે. તે ખ્રિસ્તી જીવનમાં હાજર હોવું જોઈએ. તે જ તો રસપ્રદ છે. જો આપણે આજે પાછળ ફરીને જોઈએ, પ્રભુની મહાન વિજય આપણે જોઈએ છીએ. આવી ઘટનાઓ અમારી સાથે બની છે. તેઓ આ રીતે બોલ્યા, અમને નષ્ટ કરવાનો ઈરાદો ધરાવતા હતા. તેઓએ અમને ડરાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ તપાસ કરી અને તહસીલદાર પાસે તપાસ કરાવી. તેઓ અમને 80ના દાયકામાં વિવિધ સ્થળોમાં લઈ ગયા હતા અને તે સમયે અમે પ્રભુને શોધતા રહ્યા અને તેમને વળગી રહ્યા. તેથી આજે તમને જે સંઘર્ષનો સામનો કરો છો તે અંત સુધી છે, પરંતુ પ્રભુ વિજય આપશે. તમે પાણીમાંથી, અગ્નિમાંથી પસાર થવાના છો, પરંતુ કંઈ પણ નુકસાન કરશે નહીં. પ્રભુ તમને સમૃદ્ધ સ્થળે લઈ જશે અને તમને જીવિત કરશે. તેથી જે સંઘર્ષ આજે છે તેને તમે ન જુઓ અને નિરાશ ન થાઓ. તમે તેમાંથી પસાર થઈને પ્રભુ સમૃદ્ધ સ્થળે પહોંચાડશે. તમે જીવનમાં સમૃદ્ધિ જોશો અને આશીર્વાદને જોશો. હંમેશા ખુશ રહો. પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, અમને અગ્નિ અને પાણીમાંથી પસાર થવાની કૃપા આપવા બદલ તમારી સ્તુતિ થાઓ. પ્રભુ, સમૃદ્ધિના સ્થળે મારા માટે એક ભાગ તમે મૂક્યો. હું મારા જીવનમાં, મારા કુટુંબમાં, મારા વ્યવસાયમાં, મારા સેવા કાર્યમાં અને મારા બધા બાબતોમાં તમે પરિપૂર્ણતા આપો છો. પ્રભુ, માટે તમારી સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. ઈશુના નામમાં આમેન, આમેન.